निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। कृष्ण कन्हैया लाल की। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। श्याम देवी राधे घनश्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे। राधे 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 श्याम देवी राधे।
રાધે શ્યામ તેરી રાધે કૃષ્ણ કનૈયા કી જય રણ છોડ રાય કી જય દ્વારિકાધીશ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ગઈકાલે ભગવાનનો જન્મોત્સવ આપણે ઉજવ્યો. ભગવાન આવ્યા, ભગવાન આપણા માટે આવે એ કેવી ગલગલિયા કરવા વાળી વાત છે. આ મનુષ્ય દેહ ધારણ કરીને જેને મેળવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ ભાગવતજીમાં બતાવ્યો છે, એના રસ્તે ચાલતા એક ભાવ ઊભો થાય, એક શ્રદ્ધા ઊભી થાય કે ભગવાન આવે છે. પણ એનાથી વધારે આનંદ ત્યારે થાય કે ભગવાન મારા માટે આવે છે. ભગવાન જન્મ ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે, પણ એ મને એવો ભાવ થવો જોઈએ. ભાવ બે પ્રકારનો થાય કે ભગવાનનો જન્મ થયો, ભગવાન ધરતીનો ભાર ઉતારવાને આવ્યા, ભક્તોના કલ્યાણને માટે આવ્યા, કે જે તે ભગવાન જગતને માટે આવ્યા, એ જે ભાવ આવે અને એનાથી જે પ્રેમ ઊભો થાય, અને ભગવાન મારા માટે આવ્યા એ જે સમજણ આવે. સજ્જનો, આ બેમાં ફરક છે. બીજાનું લાગવું અને મારું લાગવું. ભગવાનને જ્યારે જગત માટે આવેલો જોઈએ છીએ ત્યારે એટલી નિકટતા નથી આવતી જેટલી જ્યારે એમ લાગે કે મારા માટે આવ્યા છે, એ મારા જ છે, મારા માટે જ આવ્યા છે. એ જે જોડાણ થાય, એ જે સંબંધ ઊભો થાય એને ભાગવતજી બ્રહ્મ સંબંધ કહે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, વ્યાસ નારાયણ મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિત રાજાને સુકતાલ ક્ષેત્રમાં અક્ષય વડલાની નીચે સુખદેવજી મહારાજ ભાગવત રસમાલયમ, ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. એના દસમ સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો છે અને ભાગવતનો દસમ સ્કંદ એટલે ભાગવતનું હૃદય છે. અને ભાગવતનું હૃદય એટલે ભગવાનના વાંગમય સ્વરૂપનું હૃદય. વાણી સ્વરૂપે ભગવાન ભાગવતમાં સમાયા છે એ આપણે પહેલા દિવસે વાત કરી છે. અને એ વાણી સ્વરૂપ ભગવાનના એક એક સ્કંદમાં એના એક એક અંગનું નિરૂપણ થયું છે. એમાં દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. અને આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં પણ હૃદય એ બહુ જ અગત્યનું અંગ છે. એ ધબકે છે તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી ખબર છે કે આપણે જીવીએ છીએ. કાલે ભગવાનના પ્રાગટ્યની વાત કરીને ત્યાં આપણે અટકી ગયા, કારણ કે પછી ઉત્સવનો આનંદ આવે અને જ્યારે ઉત્સવ આવે ત્યારે જ્ઞાન નકામું. અને એ વખતે જ્ઞાનની વાત મગજમાં આવે નહીં, ગાંડા ગેલા થવાનો ટાઈમ. અને આપણે ગાંડા ગેલા થયા પણ ખરા. બહુ જ મજાથી ભગવાનના આપણે વધામણા કર્યા. એ વાતને થોડીક આગળથી લઈને આગળ વધીએ કે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો, વરસાદ થોડો હળવો થયો, શ્રાવણના સરવડા ચાલુ થયા, શ્રી કૃષ્ણના પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે.
બધી દિશાઓ પ્રસન્ન જણાય છે. આકાશમાં નક્ષત્રો નિર્મળ થયા છે. નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા છે. જળાશયોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકારી સ્પર્શ આપતો પ્રસરી રહ્યો છે. વનરાજીઓમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને પ્રકૃતિ પણ આજે પ્રેમપૂર્ણ દેખાય છે. પ્રેમાવતાર, પૂર્ણાવતાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ્યારે આવવાના હોય ત્યારે પ્રકૃતિમાં પણ સર્વત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ દેખાય છે. બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિષ ગ્રહણ કરી રહ્યા છે અને સજ્જનોના મન પ્રસન્ન છે. શ્રાવણ માસનો શુક્લ પક્ષ પૂરો થયો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમની મધરાત આવી. મધ્યરાત્રિએ જેમ પૂર્ણચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય એમ કંસના કારાગારમાં બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જળાહળા થઈ રહ્યું છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર બુધવાર અને મધ્યરાત્રિએ બરાબર 12 વાગે શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ થયું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા માંડી. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માએ વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા છે. કનૈયાની જોડે જ્યારે એકરૂપ થવું છે ને ત્યારે વચ્ચે બીજું કંઈ ન જોઈએ. આપણે કહ્યું ને, મનને પણ ચિંતા મુક્ત કરીને બેસવાનું, ખાલી થઈને બેસવાનું, શૂન્ય થઈને બેસવાનું અને તો જ મળે. પરીક્ષિત રાજા શૂન્ય થઈને બેઠા છે. રાજ્ય કારભારનું ભાર મૂકીને બેઠા છે. બધું જ છોડીને ત્યાં બેઠા છે અને એટલે તો 7મા દિવસે એમનો મોક્ષ થયો છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દેવકી અને વસુદેવની સામે પ્રગટ થયા છે. હવે વસુદેવ અને દેવકીએ પરમાત્માની સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સજ્જનો, મેં 2-3 દિવસ પહેલા પણ કહ્યું હતું કે 3 રોગ છે: તનનો રોગ, મનનો રોગ અને ભવરોગ. આ 3 રોગમાંથી મુક્ત થવું છે અને ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવવી છે. તો આ જે મંત્ર છે ભાગવતના આ 10મા સ્કંદનો મંત્ર છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જે ક્લેશને દૂર કરવા વાળો છે. આપણા જે ત્રિવિધ તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એ ત્રણેયનું તે હરણ કરવા વાળો છે. એટલે દરરોજ આપણે શક્ય હોય ભગવાન આગળ મૂકવું. રાધે 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 શ્યામ દેવી રાધે.
વસુદેવ અને દેવકીજીએ પરમાત્માના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા છે, ભાવપૂર્વક સ્તુતિ કરી છે. અને પછી ભગવાને કહ્યું છે કે હવે ઉતાવળ કરો, મને ગોકુળમાં મૂકી આવો. ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા સ્વરૂપ જે છે તેને અહીં લઈ આવો. અને આમ કહીને પરમાત્મા બાળ સ્વરૂપમાં આવી ગયા છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. દેવકીજીએ બાળ સ્વરૂપને ગોદમાં લીધું છે, એને લાડ લડાવે છે. વસુદેવજી ઉતાવળ કરે છે કે હમણાં પહેલાંને ખબર પડે એ પહેલાં આને અહીંયાથી ગોકુળમાં મૂકી આવીએ. પણ દેવકીજી એને છોડવાને તૈયાર નથી. તાજું જન્મેલું બાળક અને માતૃ હૃદય જેના 7 બાળકોનો વધ થયો હોય, એનું દિલ કેવી રીતે માને એનાથી દૂર થવાને માટે? પરંતુ ભગવાનની આજ્ઞા કરી છે પહેલા ચતુર્ભુજ સ્વરૂપમાં કે આ કરવું પડશે. માતા તૈયાર થયા છે. વસુદેવજીએ ટોપલામાં ગાદી પધરાવી છે, બાલકૃષ્ણને એમાં પધરાવ્યા છે. અને બાલકૃષ્ણને પધરાવીને વસુદેવજીએ જેવો ટોપલો માથે પધરાવ્યો કે હાથ પગની બેડીઓના બંધન તૂટી ગયા. કૃષ્ણ કનૈયા. બસ આ સમજવાનું છે. ભગવાનને માથે પધરાવો એટલે બેડીઓ છૂટી જાય, બંધન તૂટી જાય. હવે ભગવાનને માથે પધરાવાના એટલે ભૌતિક સ્વરૂપમાં, એટલે ઘરમાં ઠાકોરજી હોય એટલે રોજ સવારે ઘરના કામ બાજુ પર મૂકીને માથે લઈને ઘરમાં આંટા મારવાના, એમ નહીં. તો સાસુ આવું કરશે તો વહુ ગાળો દેશે, ને વહુ આવું કરશે તો સાસુ ગાળો દેશે. આને મુખ બાજુમાં નાખ, જોપા સુધી કામ પડ્યું છે કર. મૂર્તિ માથે લઈને નાચવાનું એના સમયે એ પણ કરવાનું. કાલે આપણે એ પણ કર્યું. એનાથી આપણો બ્રહ્મ સંબંધ જોડાય, આનંદ આવે. અને ત્યાં એ જ્ઞાનને સમજવાનું, ભગવાન મારા મસ્તકમાં આવવા જોઈએ. મસ્તકમાં એટલે બુદ્ધિમાં આવવા જોઈએ. ભગવાનને મારી બુદ્ધિમાં બેસાડું અને તો બંધન દૂર થાય. આ ભાગવતની ચોપડી શબ્દ ન વપરાય, પણ જો એ ચોપડી કહીએ તો એ ચોપડી આ ખોપડીને બદલવા માટે છે. સામાન્ય પુસ્તક નથી, પણ આને ગ્રંથ કહીએ. આ ગ્રંથ છે અને ગ્રંથનું કામ છે ગ્રંથિઓમાંથી છોડાવવાનું. જે ગાંઠો આપણે બાંધી હોય, ઘર, પરિવાર, કુટુંબ, સંબંધ, સંબંધી, જેને માટે આજે 5મો દિવસ છે. એક દિવસની એક ગાંઠ ઓછામાં ઓછી છોડતા જઈએ ત્યારે 7 દિવસમાં પેલી જે કહી છે ને વાસનાની 7 ગાંઠો છૂટી જાય. વસુદેવે ભગવાનને માથે પધરાવ્યા અને જે બેડીઓમાં કંસે એમને બાંધ્યા હતા એ છૂટી ગઈ છે. કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા અને કંસના બધા સેવકો ગાઢ નિંદ્રામાં પડી ગયા. ભગવાન આવે ને બુદ્ધિમાં એટલે પછી કંસરૂપી રાક્ષસના સેવકો પણ આપણને ક્યાંય બાંધી શકે નહીં, રોકી શકે નહીં. બધા જ દરવાજા એની મેળે ખુલ્લા થઈ ગયા. કારાગૃહના દરવાજા ખુલી ગયા છે. સેવકો ગાઢ નિંદ્રામાં છે. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો. શેષનાગે આવી અને બાલકૃષ્ણ ઉપર છત્ર ધારણ કર્યું છે. બોલીએ શેષ નારાયણ ભગવાન કી જય. બલરામજી મહારાજ શેષનાગનું સ્વરૂપ છે. અને વરસાદથી બાળ કનૈયાને બચાવવા માટે જ્યારે વસુદેવજી એને લઈને નીકળે છે ટોપલામાં, ત્યારે શેષનાગે એનું છત્ર કર્યું છે. આજે યમુનાજીને પણ અતિશય આનંદ થયો છે. જેવા યમુના કિનારે આવે છે, મથુરાથી ગોકુળ જતા યમુનાને પાર કરવી પડે છે. યમુના કિનારે આવે છે, યમુનાના નીર વધી ગયા, યમુનામાં પૂર આવ્યું છે, આનંદનો ઉભરો આવ્યો છે. બોલીએ જુમને મહારાણી. યમુના મહારાણી આજે આનંદમાં છે. બાલ સખી છે ને કૃષ્ણના. અને આજે પ્રિયા પ્રિયતમનું પહેલું મિલન છે. બાલ સખી અને બાલકૃષ્ણનું આજે અહીંયા પહેલું મિલન છે. ભગવાનને એનો સ્પર્શ કરવાને માટે યમુના ઉછાળા મારે છે. લાલજીએ પણ લીલા કરી છે
પોતાના ચરણ કમળને ટોપલામાંથી બહાર પધરાવ્યા છે. યમુનાજીએ ઉછાળો મારીને પ્રભુના ચરણ કમળનો સ્પર્શ કરે છે અને એના વેણ ભેગા કમળ પુષ્પની ભેટ ભગવાનના ચરણમાં ધરી છે. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ આજે યમુનાને ભગવાને આપ્યો છે. પછી યમુનાજીએ માર્ગ કરી આપ્યો છે. તોફાન શમી ગયું છે, રસ્તો ખુલ્લો થયો છે અને વસુદેવજી બાલકૃષ્ણને લઈને ગોકુળમાં પધાર્યા છે. ગોકુળમાં બધા ગાઢ નિંદ્રામાં છે. ભગવાને માયા કરી છે, લીલા કરી છે, બધા જ સૂતા છે. યશોદાજીને પણ યોગમાએ નિંદ્રાધીન કર્યા છે. એમને પ્રસવ થયો પણ એમને ખબર જ નથી. પુત્ર છે કે પુત્રી તે પણ ખબર નથી. વસુદેવે બાલકૃષ્ણને યશોદાની પાસે મૂક્યા અને એમને ત્યાં જન્મેલી પુત્રીને યોગમાયાને પોતાના ટોપલામાં પધરાવી અને પછી કારાગૃહમાં પાછા ફર્યા છે. જેવા કારાગૃહમાં વસુદેવજી આવ્યા, દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. પાછા વસુદેવજી બેડીઓના બંધનમાં આવી ગયા. માથેથી કૃષ્ણ ગયા ગોકુળમાં અને કંસના રાજ્યમાં આવ્યા. જેનું રાજ્ય, જેનું શાસન, જેનું અન્ન ખાવાનું, જેની હવા પાણી, એની અસર થાય ને થાય. એટલે પાછા વસુદેવજી બંધનમાં આવ્યા. કારાગૃહમાં યોગમાયા રડવા લાગી. દ્વારપાળો જાગી ગયા. દોડતા જઈને કંસને સમાચાર આપ્યા, આ 8મા પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે. કંસ દોડતો આવે છે, ક્યાં છે મારો કાળ, મારી પાસે લાવો. કંસ યોગમાયાના 2 પગ પકડીને પછાડવા ગયો, પણ આ તો યોગમાયા. માયા કોઈના હાથમાં આવે ખરી? પકડાય ખરી? બંધાય ખરી? આ યોગમાયાએ કંસની છાતી પર લાત મારી. એના માથા ઉપર લાત મારી. કંસ હેઠો પડ્યો અને આ યોગમાયા જગદંબા ભદ્રકાળી આકાશમાં પ્રગટ થયા અને કહે છે કે તને મારનાર કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. બોલીએ ભદ્રકાળી માત કી જય. આ બાજુ ગોકુળમાં સવારે બધાને ખબર પડી કે યશોદા માતાએ દીકરાને જન્મ આપ્યો છે. થોડી જ વારમાં તો આખા વ્રજમાં વાત ફેલાઈ ગઈ. ખબર ફેલાઈ ગઈ, ભૈયા લાલો ભયો હે. વ્રજવાસીઓ એકબીજાને આનંદના સમાચાર આપે છે. નંદ કે આનંદ ભયો, નંદ કે ઘર આનંદ ભયો, નંદ કે આનંદ ભયો, લાલો ભયો હે. બધા હર્ષ ગેલા થઈને નાચવા લાગ્યા અને ગોકુળમાં આજે આ 9મીના દિવસે આનંદના સમાચાર ફરી વળ્યા છે અને બધા નાચવા લાગ્યા છે. નંદ મહોત્સવ ઉજવાય છે. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ કે આનંદ ભયો. હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી. નંદ કે આનંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. ઠાકોરમાં કોણ છે? ઠાકોરમાં કોણ છે? રાજા રણ છોડ છે. રાજા રણ છોડ છે. ખીચડાનો ચોર છે. મનડાનો મોર છે. હૈયાનો હાર છે. દુષ્ટોનો કાળ છે. દુષ્ટોનો કાળ છે. ગોવાળનો યાર છે. ગોવાળનો યાર છે. નંદ કે આનંદ ભયો.
નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી સંત ઘેરા નંદ ભયો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય નંદ કે આનંદ કી જય આખા વ્રજમાં ગોકુળમાં ચારે બાજુ આનંદ છવાઈ ગયો છે અને નંદ મહોત્સવમાં બધાને આનંદ આવે અને કોઈ પણ સમયે આનંદ આવે. કાલે આનંદ કર્યો જ છે આપણને, તો આજે આમ આનંદ આવ્યો ને એ દરરોજ નિત્ય આનંદ સ્વરૂપ છે. અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે ગાઈએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો. આજે નંદ અને યશોદાના ઘરે જે કોઈ પણ વધામણી આપવા આવે તેને નંદ અને યશોદાએ અનેક ભેટો આપી છે. જે બીજાને આનંદ આપે એને નંદ કહે છે. નંદ બાબાનું નામ કેમ નંદ છે? જે બીજાને આનંદ આપે એને નંદ કહે છે. જેના આવવાથી આનંદ થાય તે નંદ, અને જેના જવાથી આનંદ થાય તે નનંદ. સમજનાર સમજી જજો. આવતા આનંદ, નંદજી જ્યાં જાય તે આનંદ થાય, અને નણંદ આવી હોય ઘેર, રાધે રાધે. નંદ ન નંદ, જે નંદ નથી તે, જેના જવાથી આનંદ થાય. મજાકની વાત છે. તે નનંદ નણંદ. ખબર નહીં કોણે આ નણંદ નામ કેવી રીતે આવ્યું હશે, પણ આનંદ આપે તે નંદ અને ન આપે તે નનંદ. કોઈ નણંદને એવું કહેતા નહીં. જો કે ના કહો તમે, કારણ કે તમારે પણ દરેકને ભાભી છે. આપણે પણ કોઈના ને કોઈના નણંદ છીએ. અને આવું આવે ને એટલે જો મજા આવે છે ને. એટલે નંદરાય બધાને ભેટ આપે છે, બધાને આનંદ આપે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ અને ઉદારતા વગેરે ગુણોથી જે સર્વને આનંદ આપે છે એ એટલે નંદ બાપા. અને જુઓ, આ આનંદ વહેંચતા વધે. તમે જે બીજાને આપશો એ પાછું મળે. આનંદ આપો તો આનંદ મળે, ક્રોધ આપો તો ક્રોધ મળે, ગુસ્સો આપો તો ગુસ્સો મળે. આપણે કહ્યું હતું ને કે કોલસાનો વેપાર કરીએ તો હાથ કાળા થવાના જ છે. ફૂલનો વેપાર કરીશું તો ક્યાંક ફૂલની પાંદડીઓ પડવાની છે શરીર ઉપર. અત્તરનો વેપાર કરીશું તો હાથમાંથી સુગંધ આવવાની છે, કપડામાંથી સુગંધ આવવાની છે. એ નંદ બાબા સર્વેને આનંદ આપે છે. અને એટલે જ નંદ બાબાને ત્યાં પરમાનંદનું પ્રાગટ્ય થયું છે. કારણ કે પરમાત્મા તો આપો એનાથી વધારે પાછું આપે છે. એ બધાને વહેંચે છે નંદ રાજા. તો ભગવાને આનંદના બદલામાં એમને પરમાનંદની પ્રાપ્તિ કરાવી છે. તો આ નંદ મહોત્સવથી આપણને પણ આનંદ થાય છે. પણ આ નંદ મહોત્સવ માત્ર મંદિરમાં નહીં, આપણા ઘરમાં પણ થવો જોઈએ. આપણા ઘરે, અમારા ત્યાં હું નાનો હતો ને ત્યારથી દર જન્માષ્ટમીએ જે વર્ષે જેટલા પ્રમાણમાં પણ થાય એટલા પ્રમાણમાં અમે નંદ મહોત્સવ કરીએ છીએ. ઘણા પૂછે મને કેમ, કે બાધા શું છે? એટલે ભાઈ આ બધી બાધા ન હોય. આ બધી બાધાઓમાંથી છોડાવે એ જ આને કેટલા વર્ષ કરે હવે તમારે ઉજવવાનું? એટલે પાછું કહેવું પડે કે 50 વર્ષ ચા પીધી, ગામનું તળાવ ભરાઈ જાય એટલે એને આપણે ઉજવી નાખતા નથી. રોજ દાળ ભાત ખાઈને 50, 60, 70 વર્ષના થયા. એક દિવસ આખા ગામને દાળ ભાત ખવડાવીને હવે દાળ ભાત ઉજવી નાખવા છે, આજથી દાળ ભાત બંધ, એ કરતા નથી. તો પછી આને બંધ કરાય? અરે તો રોજ કરીએ તોય આનંદ આવે, પણ વર્ષમાં એકવાર તો કરીએ ઘરે. મંદિરમાં તો જ્યારે જ્યારે ઉત્સવ આવે ત્યારે થાય જ છે. એટલે નંદ મહોત્સવ માત્ર મંદિરમાં નહીં, ઘરમાં પણ થવું જોઈએ. અને એથી વધીને
આપણા હૃદયમાં થવું છે. અને હૃદયમાં તો જ્યારે જ્યારે સવાર પડે પરમાત્માના દર્શન કરીએ અને એ વખતે એ નંદનંદનનું પ્રાગટ્ય મારા હૃદય કમળમાં થાય એવો ભાવ દરરોજ લાવવો જોઈએ. બોલીએ બાલકૃષ્ણ લાલ. કારણ ઉત્સવ તો હૃદયમાં થાય. આ પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે થાય કે જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં દેહનું ભાન ન રહે. દેહનું ભાન જ્યારે ભૂલાઈ જાય, આગળ હવે કૃષ્ણ લીલાઓ ચાલુ થાય છે, આપણને ખબર પડશે આ ગોપીઓ કેવું ભાન ભૂલે છે. ગોકુળ આખો છે જ્યારે ગાંડું થયું છે અને ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય. ગાંડા થયા વિના ગોવિંદ પમાયના, ગાંડો નરસિંહ જુઓ મીરા મસ્તાની. મીરા ગાંડી થઈ છે, નરસિંહ ગાંડો થયો છે. અરે મીરાએ તો ત્યાં સુધી કહી દીધું, પરણી હું તો મારા પ્રીતમની સંગાત, બીજાનું મીંઢળ નહીં રે બાંધું. મીરાના લગ્ન લેવા એની તૈયારી ચાલે કે પેલા વિધિ કરાવે એનું ધ્યાન જ નથી. એને તો સતત અહર્નિશ એના હૃદયમાં સળંગ એના મંત્રનો જાપ ચાલે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે મનુષ્ય દેહ જ્યારે ભાન ભૂલે, આ હોવાપણાનું, આ દેહનું આ ભાન જ્યારે જાય ત્યારે ત્યારે હૃદયમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવ છે. તો આ શરીરને મથુરા બનાવો, હૃદયના ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. ગો એટલે ઇન્દ્રિય. ગોના ઘણા બધા અર્થ છે. ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ શરીર, એ જ આ ગોકુળ, એટલે આ શરીરને ગોકુળ કહ્યું છે. ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં ભેગો થાય તે હૃદય. આપણું હૃદય પ્રભુ સ્મરણથી શુદ્ધ થાય અને ત્યારે આ શુદ્ધ અંતઃકરણમાં પરમાત્માનું નિવાસ સ્થાન થાય. કેવું છે સંસારમાં છે ને, ભગવાનનું નામ લેવું હોય ને એટલે બહુ વિઘ્નો આવે, એટલે બહુ કેળવવું પડે મનને, શરીરને, આત્માને. કારણ કે એ બહુ કસોટી કરે. આમ જલ્દી આવવાને 12 વર્ષથી હું સંકલ્પ કરતો હતો કે મારે ભાગવત કથા કરવી છે. 12 વર્ષ સુધી ના કરી શક્યો. બોલો, જ્યારે નાનો હતો, સાવ નાનો, ત્યારે ઘરે મારા દાદીને, સીતાબાને મેં ભાગવત કથા સંભળાવેલી. મારા આ વાત નીકળી એટલે કહું, મારા પપ્પાએ, મારા પિતાજીએ મને શું આપ્યું શું નહીં તમને બધાને ખબર છે, બધા જાણે. પણ હું નાનો હતો ત્યારે મને એમને આવી એક કામળી આપેલી, હજુ છે મારા જોડે, પીળા કલરની. અને મને ભાગવત, રામાયણ, મહાભારતના બધા ગ્રંથો લાઇબ્રેરીમાંથી લાવીને આપતા, નાનો હતો ત્યારે.
અને મારા દાદીમાને મેં નાનપણમાં ઉનાળાની રજાઓમાં ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવ મહાપુરાણ આ બધાનું જ આ રીતે મેં એમને સંભળાવેલું. અને એ વખતે મારા વાસના બધા જે ડોશીઓ હતા, આજે તો કોઈ છે નહીં, એ બધા અમારા મણિબા ને નાથીબા ને કમળાબા ને બધા, એ બધાને મારા બા ને આ બધા આવીને બેસતા. હું સાવ નાનો. મારા દાદીએ મને નાનો હતો ત્યારે ગીતા આપી. સીતાબા અમારા દરરોજ ગીતાનો પાઠ કરે જ. એમને વાંચતા આવડતું, કરે જ, એ સિવાય ખાય નહીં, જોઈએ એમને. પણ છતાં શ્રાદ્ધમાં મારી જોડે અચૂક 15મા અધ્યાયનું પારાયણ કરાવે. એ રોજ વાંચતા જ, પણ એમનો આ એક નિયમ, 15મો અધ્યાય મારે વાંચીને સંભળાવવાનું. એમને મને ગીતા આપી અને મારા પપ્પાએ ભાગવત આપી. એમને મને ગાડી, બંગલો, મોટર, મિલકત, સાહેબી કે બીજો વૈભવ આપ્યો હોત તો કદાચ આજે હું તમારી સામે ભાગવત ના કરતો. એ બધું મળ્યું હોત તો આ ભાગવત ના મળ્યું હોત, ના મને મળ્યું હોત કે ના જે મારી માના માટે હું કરી શકું. ને પરમાત્મા છે ને એની તૈયારી બહુ પહેલેથી કરતો હોય. એ જ્યારે જે કરતો હોય ત્યારે આપણને ખબર ના પડે કે આ શું ચાલી રહ્યું છે. લાઇબ્રેરીમાંથી મને લાવી આપતા પુસ્તકો. અત્યારે તો બધા મેં વસાવ્યા છે, એ વખતે તો ત્યાંથી લાવતા અને હું મારી બાને વાંચી સંભળાવતો, બહુ નાનો ત્યારે. પણ એને કેવી તૈયારી કરી કે ત્યારથી આની શરૂઆત બહુ પહેલાથી થતી હોય. આ બધી આજે આટલા બધાની સામે આ મોટા પાયે ભાગવતનું રસપાન આપણે જે કરી રહ્યા છીએ, પણ ખબર ન પડતા આની શરૂઆત બહુ પહેલા થઈ ચૂકી છે. ત્યારે ભાગવતજી ઉપર પ્રેમ થયો, કનૈયા ઉપર પ્રેમ થયો. એટલે સજ્જનો, આ ગો એટલે ઇન્દ્રિય અને એનું કુળ, સમૂહ એટલે આ શરીર, આ હૃદયમાં એનું સ્થાન છે. પરમાત્માને પધરાવીએ, આપણું હૃદય પ્રભુ સ્મરણથી શુદ્ધ થાય અને ત્યારે આ શુદ્ધ અંતઃકરણમાં પરમાત્માનો નિવાસ થાય છે. એટલે દરરોજ પરમાત્માનું નામ સ્મરણ કરો, માનસિક પૂજા કરો. ન થાય તો આપણા શાસ્ત્રમાં માનસિક પૂજા પણ આપે છે. અને માનસિક પૂજામાં તો એવા સરસ મંત્રો આપ્યા છે ને. ચલો મંત્ર ના આવડે તો કંઈ નહીં, મનમાં ને મનમાં રત્ન સિંહાસન સ્થાપિત, રત્નનું સિંહાસન મનમાં લેવાનું, એના ઉપર ભગવાનને પધરાવવાના અને ભગવાને 56 ભોગ ધરાવવાના. એને ભગવાનને હું નવડાવું છું, ભાવ કરવાનું, એને વસ્ત્ર અર્પણ કરું છું, ભાવ કરવાનું, ભગવાનને દૂધ પીવડાવવાનું, બધું માનસિક. આંખો બંધ કરીને ભગવાનની સામે બેસવાનું, દીવો કરીને, જે પણ ને પ્રિય માનતા હોય એને. અને આ માનસિક પૂજાનું એક સરસ મજાનું શાસ્ત્ર છે. એ માનસિક પૂજા આપણે કરીએ, પણ આપણે તો બહુ કંજૂસ હો. એક વાણિયો હતો ને, દરરોજ આવું સાંભળ્યું હશે કથામાં. એટલે ભાઈ માનસિક પૂજા કરે ભગવાનની, માનસિક પૂજા કરે અને દરરોજ ભોગ ધરાવવામાં ભગવાનને દૂધ આપે. આંખ બંધ કરીને ભાવ કરે કે ભગવાન, હું તમને દૂધ અર્પણ કરું છું. હવે એ ભાવ કરવામાં ને કરવામાં રોજ જેટલું દૂધ અર્પણ કરતો હતો ને એમાં વધારે પડી ગયું. ભગવાનની આમે આપણે પેલી પ્યાલી નાની જ રાખતા હોય, આવડી આવડી વાડકી હોય મંદિરમાં, એક ચમચી દરેકના ઘરમાં. હવે વધારે પડી ગયું એટલે પાછો માનસિક દૂધ ધરાવે છે તો એ મનમાં ને મને પાછો ફરી સંકલ્પ કરે છે, ના ના થોડુંક પાછું લઈ લો, વધારે પડી ગયું. ભગવાન તરત પ્રગટ થયેલા, ગાંડા ક્યાં તારા બાપનું જાય છે, આમાં તે સાચું રેડ્યું છે. માનસિક બોલો, માનસિક ભોગ ધરાવવામાં એ કંજૂસી. અને પાછું આપણને 1 રૂપિયો ભગવાનની આગળ નાખીને મોટી મોટી લોટરીઓ લેવી છે. આ હૃદયની જે કૃપણતા છે, કંજૂસતા છે, એ પ્રભુ સ્મરણને માટે આ કંજૂસાઈ કાઢી નાખો. એને પૈસા નથી જોઈતા, એને શ્રદ્ધા જોઈએ છે. કારણ સાંભળો શ્રદ્ધાની સાંકળે બજાવે છે, સાંભળો શ્રદ્ધાની સાંકળે બજાવે છે. એટલે આ જે સમય મળ્યો છે સજ્જનો, અને એમાં કંઈ ન બને. માનસિક પૂજામાં વાર ન લાગે, 5 મિનિટમાં તમે પેલું બધું ભેગું કરવામાં વાર લાગે. આસન પાથરો ને ભગવાનને બેસાડો ને નવડાવો ને આ કરો તે કરો. ઘરમાં લાલજીને રાખ્યા હોય
આ બધી સેવા ન પણ પહોંચી વળે, માનસિક પૂજા કરી લેવાની, પણ એ ભાવ રત અને શ્રદ્ધાથી કરવાની, કારણ એ જ સાચી કમાણી છે. બીજું કંઈ પેલા ગજેન્દ્ર મોક્ષની કથામાં જોયું ને, બૈરા છોકરા વહુઓ દીકરાઓ બધાએ જોયું કે હવે આ બચવાનું નથી, મરી જાય પહેલા મૂકીને જતા રહ્યા, રાધે રાધે. એટલે આપણે આ જ થવાનું છે. અને આજુબાજુ જોઈએ છે, ગામમાં નજર કરીએ છીએ, છેવટે એકલા જ રહેવાનું છે. એટલે આ સાચો સમય છે કમાણી કરી લે. અને કઈ કમાણી કરવાની? કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, ભવ ભવની બાવટ ભાગશે રે, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, સાથે ના આવે કોઈ ના આવશે રે, જેવો આવ્યો તો એવો જાય અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલ તારો લૂંટી બધા ખાય અલ્યા માનવી, માલ તારો લૂંટી બધા ખાય અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, માયાનો ખેલ મોટો જાણજો રે, સાચું હરિનું નામ અલ્યા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી હરિ નામની રે, કૃષ્ણ કનૈયા લાલ